ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. દેશી રાજ્યોનું વિલીનીકરણ અશોક અને અકબરના શાસનમાં પણ નહોતી તેવી રાષ્ટ્રીય એકતા 1947ની 15મી ઓગસ્ટે આપણા દેશમાં આપણું રાજ્ય સ્થપાયું. સરદારશ્રી કેન્દ્રની સરકારમાં નાયબ વડાપ્રધાન બન્યા. તેમના હાથમાં ગૃહ ખાતું હતું. દેશ આઝાદ થયો ખરો, પરંતુ એમાં નાના મોટા ઘણા દેશી રાજ્યો આવેલા હતા. એ બધા રાજ્યોને ભારતમાં સમાવી લેવાનો બહુ ભારે સવાલ સરદાર સાહેબ આગળ આવીને પડ્યો હતો. પરંતુ સરદાર ખૂબ સ્વસ્થતાથી, પ્રેમથી, ધીરજથી અને કુનેહથી તનતોડ પરિશ્રમ ઉઠાવીને એ સવાલનો સંતોષકારક નિકાલ લાવી શક્યા. આ અંગે એક પ્રસંગ પૂરતો થશે. ગાંધીજીના જૂના આશ્રમ સાથી શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ આબુમાં અલવર નરેશને મળ્યા હતા. તેમણે વાતચીત દરમિયાન પૂછ્યું, આપને સરદારશ્રીનો અનુભવ કેવો થયો? અલવર નરેશે દિલ ખોલીને વાત કરી. સરદાર સાહેબ, એ તો અમારા વડીલ, અમારા મા બાપ હોય એવા પ્રેમથી અમારી સાથે વર્ત્યા. અમને પ્રેમ અને વાત્સલ્ય ભાવથી જીતી લીધા. અમારા હૃદયમાં અમારા હિતની વાત ઉતારી. સરદાર સાહેબે અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ કર્યું નથી. અમને લાગેલું કે અમારા દિલ દુખવી સત્તાના જોરે અમને તેઓ સતાવશે તો 57માં જેવો બળવો થયો તેવો બળવો નવી ભારતીય સરકાર સામે ભારતના રાજાઓ પોકારશે. પરંતુ સરદાર સાહેબે તો સત્તાનો સોટો ન ચલાવ્યો. એમની પ્રેમ ગંગા અમારા જીવનમાં વહેવડાવી. અમને અમારો સાચો સ્વાર્થ સમજાવ્યો અને મા બાપ પોતાના છોકરાને સંતોષે તેમ અમને સંતોષ્યા. સરદાર સાહેબે તો અમારી મિલકત અને રાજસત્તા બંનેનું અમારી પાસે દેશને સમર્પણ કરાવ્યું. તેવું સમર્પણ પ્રેમ, દેશદાઝ અને ઉદારતા સિવાય થાય નહીં. આમ સરદાર સાહેબે આટલા બધા રાજ્યોના રાજવીઓને સમર્પણ કરવા પ્રેર્યા. આવી રાષ્ટ્રીય એકતા સમ્રાટ અશોક અને શહેનશાહ અકબરના શાસનમાં પણ નહોતી. આવો કિસ્સો જગતના ઇતિહાસમાં બીજો જોવા મળતો નથી. સરદાર સાહેબ આપણા ભારતના ઇતિહાસમાં આ એક અપૂર્વ સિદ્ધિથી અમર થઈ ગયા છે. અસ્તુ.